આ કોંગ્રેસ એની પોતાની કબર ખોદી રહી છે. આવનારા દિવસોમાં હજી કોંગ્રેસને 30 વર્ષ ગુજરાતની રાહ જોવી પડી. ભાઈઓ બહેનો ખબર રાખજો, કોંગ્રેસ આમ કર્યું છે એટલે આ લેખો તો તમારો પોતાનો રાખો, એ ઉસીનો લીધેલો છે. એ મોટા સાહેબથી ફેંકતા હતા, હવે આ છેલ્લે એકબીજાના એક ગોળા ફેંક મશીન ચાલુ કરી છે. જે પોતાનો વિડીયો મૂક્યો છે એના અંદરની જે કોમેન્ટો એ કદાચ વાંચશે અથવા ભાજપના જે કહેવાતા નેતાઓ પણ વાંચશે તો એમને શરમ આવશે કે આ દેશનો યુવા શું વિચારી રહ્યો. દેશના યુવાને જે પ્રશ્ન પૂછવાનો છે, દેશનું અપમાન કેવી રીતે થાય છે, ક્યાં થાય છે, એ પણ જાણવું જરૂરી છે. આજે બે વસ્તુ, બે મુદ્દા હું આપના સામે મૂકું છું, આપ પણ જોજો. નંબર 102 છે, કેટલો? 102 નંબર ઉપર આપણે આપણું સ્વાસ્થ્ય લઈને ચાલીએ છીએ, છતાંય મારો દેશ મહાન પ્રગતિની રાહ ઉપર છે. ભાજપ કોંગ્રેસ એમનો વિષય, પરંતુ યુથને જ્યારે ગેરમાર્ગે દોરવાનો હોય એટલે આવા બધા નેતાઓ નીકળી પડે છે. કારણ કે સત્તા આવે છે એમ ના કરે. વિચારો મિત્રો, જે 16 કંપનીઓના સીઈઓ જે બેઠા છે એમાં સુંદર પિચાઈથી માંડી સેમ અલ્ટમેન્સ જેવા ત્યાં હાજર હોય, અને એમાં આપણા ત્રણ કંપનીઓના તબીરા ટેબલ રોકીને બેઠા છે. આપણે એક યુવાનો અને નાગરિકો એક જાતના બહેરા મૂંગા બની ગયા છે, એમના હાથનો રમકડા બની ગયા છે. આ કોણ હતા? આ જ ભાજપવાળા જે પોતાને આ અટલ બિહારી વાજપેયી જે બળદગાડામાં લઈ અને સંસદ પહોંચાતા બળદગાડોની આ જંતર મંતર ઉપર વિરોધ કરતા હતા અને એમ કહેતા હતા કે આ દેશને કોમ્પ્યુટરની જરૂર નથી. સાચું કહેતા હતા એ દિવસે. મિત્રો, પક્ષો વિપક્ષોના એકબીજાના વિરોધના દાવાઓ, આના અંદર ક્યાંક સત્ય ઘૂંટાતું જાય છે. ખરેખર રિયાલિટી પબ્લિક જોડે આવતી નથી. અને ક્યાંક એવું બને છે કે સમાચાર માધ્યમોના માધ્યમથી જે આપણને પીરસવામાં આવે છે કદાચ એ અવળી દિશાનું હોય. કેવા કેવા સ્ટન્ટ કરવામાં આવે છે, શું દેશ સાથે આ લોકો ગદ્દારી કરે છે અને આપણને જે એમને ઉજળી બાજુ બતાવવાનો પ્રયત્ન કરે છે એનો પર્દાફાશ કરીશું. જે ભાજપ અને કોંગ્રેસે જે છેલ્લા થોડા એઆઈ સમિટથી જે હોબાળો થયો છે અને આખા દેશમાં યુવાનો નીકળી પડ્યા છે નેતાઓના માર્ગદર્શન હેઠળ, નેતાઓ જે આપણને ભણાવ્યું છે હેઠળ, કે એકબીજા પક્ષોના વિરોધ કરવા માટે. ક્યાંક દ્રશ્યો મારામારીના પણ આવ્યા છે. શું છે આખી હકીકત અને એના મૂળ સુધી જવાનો પ્રયત્ન કરશું. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, ષડયંત્ર એવા કરે છે ને આ બધા નેતાઓ ક્યાંક ભૂલી જાય છે પોતાનો ભૂતકાળ, ક્યાંક ભૂલી જાય છે પોતાના અત્યારે વર્તમાનના કાવા દાવા, અને પ્રચાર માધ્યમો દ્વારા જે આપણને પીરસવામાં આવે છે સદંતર ખોટું હોય છે. કારણ કે આપણે એક યુવાનો અને નાગરિકો એક જાતના બહેરા મૂંગા બની ગયા છે, એમના હાથનો રમકડા બની ગયા છે. એ આપણા સુધી સાચી માહિતી જ મૂકતા નથી. મિત્રો, દિલ્હીમાં જે એઆઈ સમિટ થયું હતું ને એમાં જે ભવાડા વાળા, એમાં મોદી સાહેબનું ક્યાંક નાક નીચું થઈ ગયું. કારણ કે સત્ય હતું એ આવ્યું છે. ચીન આપણાથી 50 વર્ષ ટેકનોલોજીમાં આગળ છે અને આપણે ખાલી વાહવાઈમાં આગળ છીએ. એ જે ગલગોટિયા યુનિવર્સિટી આખા દેશમાં, હવે તો કોઈકને હસવા માટે કેવું હોય તો આ ગલગોટિયા છે એવું કેવું પડે છે. કદાચ એવા શબ્દો પણ ઘણા બધા વાપરતા થયા હશે. ગઈકાલે મુખ્યમંત્રી એટલે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ કીધું હતું કે આ સરકાર જ ગલગોટિયા છે. સરકારની વાત એમના થકી રાખીએ, રાજકારણ એમના પૂરતું. વાત શું છે સત્ય? પહેલા આખા મુદ્દામાં જે નરેન્દ્ર મોદીની જગસાઈ નથી થઈ, પરંતુ આખા દેશની જગસાઈ થઈ. એમાં કોંગ્રેસના કહેવાતા કેટલાક વ્યક્તિઓ પોકી અને ત્યાં ઉપરની ટી શર્ટ ખોલી, ટી શર્ટ કાઢી અને એ જગ્યા ઉપર વિરોધ પ્રદર્શન કરતા હતા. મિત્રો, આ પ્લેટફોર્મ આ વિરોધ પ્રદર્શનનું નથી, આ સત્ય છે. એક જગ્યા ચોક્કસ નક્કી હોવી જોઈએ કે ભાઈ આપણે વિરોધ પ્રદર્શન કઈ બાજુ કરીએ છીએ. એનાથી ભાજપને મોકો મળી ગયો. ભાજપના દરેક નેતાઓ આખા દેશના લઈને પડી ગયા. અને એમાં આપણે ગુજરાત તો ખાસ, કે ભાઈ દેશ કોંગ્રેસે અપમાન કર્યું છે, દેશનું અપમાન કર્યું છે. કારણ કે એમને એવું લાગતું હશે કે આ એક જ જે યુવાનો એમની વાત રજૂ કરવાનો જે મોકો શોધ્યો એમાં કદાચ દેશનું અપમાન લાગતું હશે. શક્ય પણ છે, બને પણ ખરી. પરંતુ પહેલા જ આપણે શરૂઆત કરીએ. જગદીશભાઈ વિશ્વકર્મા જે ભાજપના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ છે, કારણ કે અધ્યક્ષ બન્યા પછી તો જે સત્તા આવે છે, જેમની ભાષા બદલાય છે, એ આખો લેકો મોદી આપતા ગયા છે. એ ચોકલેટ ચૂસતા એમનું પેલું ભાષણ સાંભળી લઈએ કે એમને શું કીધું. આ કોંગ્રેસ એની પોતાની કબર ખોદી રહી છે. આવનારા દિવસોમાં હજી કોંગ્રેસને 30 વર્ષ ગુજરાતની રાહ જોવી પડી. આ મને ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તા પર ભરોસો છે. દેશની 140 કરોડ જનતા પર
ગુજરાતની 6.5 કરોડ જનતા પર ભરોસો છે. ગુજરાતમાં આવનારા દિવસના ઇલેક્શનમાં તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, કોર્પોરેશન હોય, વિધાનસભા હોય કે લોકસભા, આગામી 30 વર્ષ સુધી હજી કોંગ્રેસનો વારો આવવાનો નથી. રાહુલ બાબા, તમે ચેતી જાઓ અને તમે તમારા થેલા ભરી ઇટાલી જતા રહો મામાના ઘેર, અને જવું હોય તમારા કાર્યકર્તા મામાના ઘેર તમને મૂકવા આવે. મિત્રો સાંભળ્યું એમનું ભાષણ છે. કહે છે કે કોંગ્રેસે એની ખબર ખોદી છે, દેશને અપમાન કર્યું છે. 140 કરોડ અમારા સાથે લોકો છે, નાગરિકો છે, અને અમે દેશને નહીં ચલાવવા લઈએ. કોંગ્રેસે એની ખબર ખોદી દીધી ને આમ થયું તેમ થયું. આ બધી ભાષણની ગપ્પાબાજી મારવી એટલે આમના માટે ઘણી બધી વસ્તુઓ છે. કદાચ એ પોતે નહીં જોતા હોય કે પોતાની જે રીલ કોમેન્ટ કરી છે, એમને જે રીલ પોસ્ટ કરી છે, જે પોતાનો વિડીયો મૂક્યો છે, એના અંદરની જે કોમેન્ટો એ કદાચ વાંચશે, અથવા ભાજપના જે કહેવાતા નેતાઓ પણ વાંચશે, તો એમને શરમ આવશે કે આ દેશનો યુવા શું વિચારી રહ્યો છે, આ દેશની જનતા શું વિચારી રહી છે. પોતે જોવાનો ટ્રાય નહીં કરે, પરંતુ દર્શક મિત્રો આપ જોજો, એમની કોમેન્ટો જોજો, એમના વિડીયોમાં જોજો, અને પછી અહીંયા પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે શું વિચારી રહ્યા છે. વાત રહી રાજકારણથી થોડીક અલિપ્ત રાખીને આપણે એક નવા મુદ્દાથી ચર્ચા કરીએ. ભલે એમને ભાષણ કર્યું રાજકારણની રીત રાજકારણથી. મિત્રો આજ સત્યના આંકડા સુધી આપણે પહોંચવું છે. દેશના યુવાને જે પ્રશ્ન પૂછવાનો છે, દેશનું અપમાન કેવી રીતે થાય છે, ક્યાં થાય છે, એ પણ જાણવું જરૂરી છે. આજે બે વસ્તુઓ, બે મુદ્દા હું આપના સામે મૂકું છું, આપ પણ જોજો. આજે ડંફાશો ઠોકે છે એઆઈ સમિટની, અમે આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું. મિત્રો 2025-26માં આપણી સરકારે એમનું બજેટ કેટલું આપ્યું હતું તમને ખબર છે? ફક્ત 1000 કરોડ રૂપિયા. કેટલું? 1000 કરોડ રૂપિયા બજેટમાં જોગવાઈ છે એઆઈ ની માટે, અને આપણે વિશ્વગુરુની વાત કરીએ છીએ. અને એ બજેટ ગયા વર્ષે કેટલું હતું? 2000 કરોડ રૂપિયા. ગયા વર્ષે આ વર્ષ કરતા ડબલ બજેટ હતું, અને આ વર્ષે બજેટ ઘટાડતું જવાનું, અને આપણે ભાષણો પણ એટલા મોટા મોટા આપી દેવાના, જનતા ઊંઘમાં રહે. બીજું, હેલ્થ ઇન્ડેક્સ, કે સ્વાસ્થ્યની બાબતમાં દેશ કયા નંબરે છે? શું મિત્ર જાણો છો? 123 દેશ દુનિયાના જે નોંધાયેલા છે, એટલે નોંધાયેલા ઘણા બધા છે, પણ જે વર્લ્ડ ફોરમમાં આવતા 123 દેશની સંખ્યામાં આપણો નંબર 102 છે. કેટલો? 102 નંબર ઉપર આપણે આપણું સ્વાસ્થ્ય લઈને ચાલીએ છીએ, છતાંય મારો દેશ મહાન પ્રગતિની રાહ ઉપર છે. મિત્રો ત્રીજો પણ પ્રશ્ન આપણે પૂછવો જોઈએ, બેરોજગારી. યુવાનોને જે પૂછવાનું છે, ભાજપ કોંગ્રેસને છોડી અને આ પૂછવાનું છે. દેશની બેરોજગારીમાં આજ સુધીમાં, ભારત આઝાદ થયું ત્યાંથી માંડીને આજ સુધીમાં ઇન્ડેક્સમાં આપણે 15.9% બેરોજગારી, એટલે યુથની બેરોજગારીના લેવલથી ટોપ નંબર ઉપર બેઠા છીએ. એટલે કે આજ સુધીમાં જેટલી દેશમાં બેરોજગારીનો દર રહ્યો એમાં સૌથી ઊંચો અત્યારે છે. વિચારો મિત્રો. અને આપણે વાતો કરવી છે વિશ્વગુરુ મહાન બનાવવાની, કોંગ્રેસે અપમાન કરી દીધું. ભલે પોતે કર્યું ના કર્યું એમનો વિષય, ભાજપ કોંગ્રેસ એમનો વિષય, પરંતુ યુથને જયારે ગેરમાર્ગે દોરવાનું હોય એટલે આવા બધા નેતાઓ નીકળી પડે છે, કારણ કે સત્તા આવે છે એમ ના કરે. બીજી પણ વાત મિત્રો બીજા એંગલથી પણ હું કરતો જઉં, એટલે દેશના યુવાઓને ખબર પડે કે હકીકત શું થયું છે. એઆઈ સમિટ જયારે પતી ગયું ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ એક ટેબલ ટુ ટોક ચર્ચા કરી હતી, રાઉન્ડ ટુ ટેબલ. એ રાઉન્ડ ટુ ટોકની ચર્ચામાં આખું ટેબલ હતું, આપ જોઈ રહ્યા છો દ્રશ્યો, અને એના અંદર દેશના લગભગ દુનિયાના 16 જેટલા સીઈઓ બેઠા હતા. એટલે એઆઈ ટેકનોલોજીમાં જે અગ્રેસર કંપનીઓ છે એના સીઈઓ બેઠા હતા. કોણ કોણ હતી એ કંપનીઓ એ પણ જોઈએ. ગ્લીન નામની જે કંપની છે એનું માર્કેટ વેલ્યુ છે 4.6 બિલિયન, એટલે કે એક સારી કંપનીની કેટેગરીમાં આવે, અને ગૂગલની એક પાર્ટનર કંપની છે, એટલે ગૂગલ સાથેની એની ડીલ છે, અને એમના સીઈઓ પણ ત્યાં બેઠા હતા. બહુ સારી બાબત છે. બીજી કંપની છે રૂબ્રિક એઆઈ ટેકનોલોજીમાં પણ આગળ છે, અને એનું માર્કેટ વેલ્યુ છે $10 બિલિયન, અને એ પણ ગૂગલની માર્કેટ, એટલે કે એની પાર્ટનર કંપની છે. ત્રીજી કંપની છે મિકો એક ભારતીય કંપની છે. 140 દેશોમાં એમની સેવાઓ જાય છે, અને ભારતીય કંપની તરીકે આપણે એની ગર્વની બાબત લેવી જોઈએ, કારણ કે ઘણી બધી દેશોમાં એ એની પ્રોડક્ટ, એટલે એની સેવાઓ આપી રહી છે. આ બધી બાબતો તો સારી છે. શું આપ કહેતા હશો કે હવે શું, આનાથી શું? તો મિત્રો ચોથું પણ નામ છે, શાંતિ જોઈએ, કારણ કે આ માહિતી આટલા આપના સુધી આ નહીં પહોંચવા દે. આ માહિતી ઓન ધ રેકોર્ડ બોલું છું. ચોથી કંપની છે રેઝન. કોણ ફાઉન્ડર છે? રામ જાણે. શું માર્કેટ વેલ્યુ? રામ જાણે. કેટલો નફો? કોઈ ખબર નહીં. કેટલો એના કસ્ટમર છે? કોઈ માહિતી નહીં.
આપ સર્ચ કરજો રેજન કંપની વિશે, કોણ ફાઉન્ડર છે કોઈ નથી ખબર, પરંતુ એના નામનું ટેબલ બુક હતું ને એના નામના ટેબલ ઉપર એક વ્યક્તિ બેઠા હતા. કોને મૂક્યા? રામચાંદ. બીજી કંપની સાયફા એઆઈ. સાયફા એઆઈ મિત્રો ફક્ત 9 મહિના જૂની કંપની, અને એનો કહેવાતો એક જ કસ્ટમર છે, એ પણ સરકારી. સાયફા એઆઈ નું પણ ત્યાં સ્થાન મળ્યું હતું, અને એમના ફાઉન્ડર છે સોન ચૌહાણ. સોન ચૌહાણ કોણ છે? એક ભારતીય છે. ફાઉન્ડર હોવું ભારતીય માટે બહુ સારી બાબત છે, પરંતુ માર્કેટ વેલ્યુ નથી, ફક્ત એક જ ગ્રાહક છે, પણ સરકારી. અને એનાથી સૌથી સારી બાબત કઈ છે ખબર છે? એમના પિતાજી આશીષ ચૌહાણ નેશનલ સ્ટોક એક્સચેન્જના સીઈઓ છે. વિચારો મિત્રો, આ એમની કાબેલિયત છે. ભલે વિશ્વનો છોકરો ત્યાં બેસાડી દેવામાં આવે, ભલે કોઈ ગ્રાહક નથી, ભલે કોઈ માર્કેટ વેલ્યુનું પેલું નથી કે ભાઈ એમના જોડે કઈ માર્કેટ છે, કોઈ એમને ધંધો કરે છે, ના, પરંતુ એમના પિતાશ્રીની ઊંચી પોસ્ટ છે માટે ત્યાં બેસાડી દેવામાં આવે છે. બીજું પણ એક નામ છે મિત્રો, ઓરિજિન બાયો. ઓરિજિન બાયો કોણ છે? એ પણ એક કંપની છે જેનો કોઈ કસ્ટમર નથી, કોઈ ફાઉન્ડર નથી, એક પણ એની સર્વિસ નથી, અને એક પણ રૂપિયાનો નફો નથી. કારણ કે વકરો હોય તો નફો હોય. કેવી રીતે સ્થાન મળ્યું? એમના જે ફાઉન્ડર છે મલ્હાર ભીડે, મલ્હાર ભીડેના માતૃશ્રી છે અશ્વિની ભીડે. અશ્વિની ભીડે કોણ છે? મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસના એડિશનલ ચીફ સેક્રેટરી અને મુંબઈ મેટ્રોના એમડી ડિરેક્ટર એટલે કે મેનેજિંગ ડિરેક્ટર પદે છે, અને એમના પુત્રને પણ ત્યાં સ્થાન મળ્યું છે. ભલે કંપનીનો કોઈ ગ્રાહક નથી તો શું થયું? એમના માતૃશ્રી તો ટોપ લેવલની પોસ્ટ ઉપર છે ને, કારણ કે વડાપ્રધાન સાથે મળવાનું થાય છે. એમના દીકરાનું કેટલું ગર્વ થતું હશે. વિચારો મિત્રો, જે 16 કંપનીઓના સીઈઓ જે બેઠા છે એમાં સુંદર પિચાઈથી માંડી અને સેમ અલ્ટમેન જેવા ત્યાં હાજર હોય, અને એમાં આપણા આવા 3 કંપનીઓના નબીરા ટેબલ રોકીને બેઠા છે. યોગદાન દેશમાં કોઈ હોય કે ન હોય, પરંતુ ભારત માટે ગર્વની બાબત છે કે ટેબલ ખાલી ના રહેવું જોઈએ. ટેબલ ઉપર કંઈક વ્યક્તિ જોઈએ, ભલે એ કોઈ પણ શું કહેવાય કે એના માતા પિતા કોઈ પણ હોદ્દામાં હોય. તમે ઊંચા હોદ્દામાં છો તો તમારું સ્થાન ત્યાં પહેલું મળી જશે. આ બાબતમાં જગદીશભાઈ વિશ્વકર્માને ક્યારેય શરમ નહીં આવે, કારણ કે દેશનું નામ ઊંચું થાય છે. આ બાબતમાં ભલે કોંગ્રેસ કબર ખોદે કે ભાજપ ચિતા સળગાવે, પરંતુ દેશનું યુવા ધન બરબાદ ચોક્કસ થઈ રહ્યું છે. દેશની આવી આ ખોખલી જે એમને કહેવાતી ભાષણબાજી, આ ભાષણબાજીથી આપણે ઊંચા નથી આવ્યા. એટલા સફાઈઓ ઠોકવાની, એટલું આમ આમ થોડી જ લેવાનું હોય જાણે, અને એવી જ લેકો. ભાઈઓ બહેનો ખબર રાખજો, કોંગ્રેસ આમ કર્યું છે એટલે આ લેકો તો તમારો પોતાનો રાખો. એ ઉસીનો લીધેલો છે, એ મોટા સાહેબજી ફેંકતા હતા, હવે આ છેલ્લે એકબીજાના એક ગોળા ફેંક મશીન ચાલુ. તમારી લેંગ્વેજ તમારી નથી, તમારી ભાષા તમારી નથી. આપ જો દેશના એટલે કે ગુજરાતના પ્રદેશ પ્રમુખ ના હોત ને સાહેબ, આ સત્ય કહું છું, આપ કોઈ ભાજપમાં પોતાની કાબેલિયતથી ટોપ ઉપર નથી બેઠું. કાબેલિયત તો જેનામાં છે ને એમને તો સાઈડ કરી દેવામાં આવ્યા છે, પરંતુ આપ અહીંયા બેઠા છો એના માટે દિલ્હી આપ આરતી ઉતારો પેલા 2 મોટા સાહેબોની, અને પછી તમે તમારા કોમેન્ટમાં નજર કરો. અમારે કઈ કહેવાની જરૂર નથી, યુથને કઈ કહેવાની જરૂર નથી. દેશને તમે કયા રસ્તે લઈ જવા માંગો છો એ જવાબ આપવો પડે. ભલે કોંગ્રેસે જ્યાં ત્યાં વિરોધ કર્યો હોય એ પણ ખોટો. અને છેલ્લે જતા બીજી પણ વાત કરતો જો મિત્રો, 2008માં પૂનામાં કોમનવેલ્થ ગેમ હતી, અને યાદ છે ત્યાં દુનિયાના 150 જેટલા દેશો આવેલા હતા, અને ત્યાં આપણે એમ કહેતા હતા કે ભાઈ ખેલોના પૈસા ક્યાં ગયા? કોંગ્રેસીઓના ખીચામાં. એ સમયે આપ પણ ત્યાં વિરોધ કરતા હતા, અને આપ ત્યાં એ જ બેનરો લઈ અને દેશનું નામ ઊંચું કરતા હતા. આ ખબર ના હોય તો યાદ કરાવતો જો, બીજી પણ ખબર ના હોય તો કહેતો જો સર. આ પબ્લિકને જણાવતા મને એક આનંદ થાય છે કે જ્યારે રાજીવ ગાંધીએ કોમ્પ્યુટર લાયા ને ત્યારે સૌથી પહેલા વિરોધ કરવા વાળા કોણ હતા? આ જ ભાજપ વાળા, જે પોતાને આ અટલ બિહારી વાજપેયી જે બળદગાડામાં લઈ અને સંસદ પહોંચાતા બળદગાડુની આ જંતર મંતર ઉપર વિરોધ કરતા હતા, અને એમ કહેતા હતા કે આ દેશને કોમ્પ્યુટરની જરૂર નથી. સાચું કહેતા હતા એ દિવસે રહી. અને હવે આ અક્ષરશ નીતિનું પાલન કરે છે, પણ એ દિવસે દેશનું નામ આ ઊંચું કરતા હતા, મહાન ગણાવતા હતા, કારણ કે વિરોધ કરતા હતા બળદગાડા ઉપર બેસીને કોમ્પ્યુટર જેવાનું. શરમ જો આપને આ બાબતની આવતી હોય ને જગદીશભાઈ, જો આપના જોડે મીડિયા ના હોય તો ચોક્કસ નેટ ઉપર સર્ચ કરજો, મળી ચોક્કસ જશે. એટલે ગુમરાહ કરાવવાનું બંધ, અને કંઈક એવા સારા બાબતો આપો કે જે ક્યાંક યુવાને સારા માર્ગે વાળી શકે. શું તમે આપી? રોજગારી આપી? એના વિશે ચર્ચા કરો.
ભાજપ કોંગ્રેસ ચોક્કસ થતું રહેશે, પરંતુ જે પોતાનું નામોશી કરાવી છે એના જવાબમાં પોતાના કાર્યકર્તાઓને હાથમાં પથ્થરમારો કરાવતા જો આપણે દેશનું નામ ઊંચું થતું હોય તો ચોક્કસ આપ કરી શકો છો. તો મિત્રો, હવેથી અમે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મથી આપ સાથે જોડાવાનો પ્રયત્ન કરીએ છીએ. અમારી યુટ્યુબ ચેનલ છે જ, પરંતુ અમે ઇન્સ્ટાગ્રામ ઉપર ઉપલબ્ધ છીએ અને અમે ફેસબુક ઉપર પણ ઉપલબ્ધ છીએ. મિત્રો, ત્યાં પણ અમારી ચેનલને ફોલો કરીને અમારું પ્રોત્સાહન વધારશો અને આ વિડીયો ગમતો હોય તો લાઈક શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.